આવે તો જસદણના ખાનપર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કુંવરજી બાવળિયા દ્વારા સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી તેમજ સભામાં સંબોધન કર્યું હતું। સાથે જસદણના વિકાસની વાત પણ કરી હતી। તો તેમજ જસદણથી ખાનપર રોડ સ્વામિનારાયણ મંદિર સુધીનો રોડ પણ મંજૂર કરવાની વિનંતી અપાઈ હતી। તેમજ જસદણ ભાદર નદીનો રિવરફ્રન્ટ 60 કરોડના ખર્ચે બનાવવામાં આવશે તે પણ મંજૂર થઈ ગયો છે। ગોંડલના સ્વામિનારાયણના મંદિર કોઠારીએ પણ હાજરી આપી હતી અને સભાને સંબોધી હતી। દર વર્ષે અમરાપુર સંસ્થામાં કુંવરજી બાવળિયા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે, જેમાં દાતાશ્રીઓના સન્માન કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યા હતા। તેમજ આગામી ફેબ્રુઆરીમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। बीएपीएस स्वामीनारायण मंदिर में आम तो घना समय थी संतो तरफ थी मने दर्शन करवा माटेनुं आमंत्रण मळतुं, पण जोगानो जोग आ नवा वर्ष में संतोना आशीर्वाद एमनुं आमंत्रण अने केटलाक अमारा आ मंदिरनी साथे वर्षोथी जोडायेला भक्तजनो एमनी पण लागणी हती अने एना भागरूपे आजे भगवान स्वामीनारायणना दर्शन करवा माटे अहींया पधार्या हता। અહીંથી સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા અમારા કેટલાક મિત્રો અને ભક્તોની ઈચ્છા હતી કે આ મંદિરની પાસેનો ખાનપરનો રસ્તો ઓળખાય છે એ નામે આ મંદિરનો રસ્તો થાય એની પણ અગાઉ રજૂઆતો હતી। આ ચાલુ વર્ષના જે બજેટની જોગવાઈ હોય છે જોગવાઈમાં આ રસ્તો એટલે ખાનપર રોડ બાયપાસથી પુલ સુધીનો 1 કરોડ ને 40 લાખ રૂપિયામાં રસ્તો મંજૂર કરાવ્યો। દરવાજા સુધી आ 5.5 मीटर एटले डबल पट्टीनो रस्तो सीसी रोड बने त्याथी पुल सुधी नाला सुधीनो बाकीनो रीकार्पेट थाय ए रीतनो रस्तो एनी टेन्डरनी वगैरे प्रक्रियाओ शरू थता आ चालू वर्षमां ज आ रસ્તાનું કામ સરસ થશે। અહીંયા દર્શને આવતા સૌ ભક્તજનોને પણ ખૂબ સરસ મજાની સુવિધા મળે એવો આ રસ્તો થશે। આ બધું સ્વામિનારાયણ ભગવાનની ઈશ્વરની કૃપા હોય અને સાથે સાથે આજે ગોંડલથી પણ पूज्य स्वामी અને કોઠારી સ્વામીજી પણ અહીંયા પધાર્યા હતા, એમના પણ આશીર્વાદો મળ્યા અને નવા વર્ષમાં કામ કરવા માટેની એમની ઈશ્વરની અને ભગવાન સ્વામિનારાયણની એના આશીર્વાદથી ખૂબ શક્તિ મળે એવી ભગવાનને પ્રાર્થના પણ કરી।